હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છીએ સરગવાનો સૂપ. અને આ સૂપ આપણા શરીર માટે એટલો ફાયદાકારક છે ને કે તમારા હાથ પગ દુખાવતા હોય, તમારા શરીરમાં કમજોરી રહેતો હોય, તમને જો થાક લાગતો હોય તો આ સૂપ તમે બનાવીને જરૂરથી પીજો. જો એટલો ફાયદાકારક સૂપ બનીને તૈયાર થાય છે. તમારો થાક ઉતરી જશે, તમારે શરીરમાં જે નબળાઈ હોય તે નબળાઈ જતી રહેશે. આપણે અંદર આ સૂપમાં એવી વસ્તુ અંદર એડ કરવાના છીએ ને જે આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેવી આજે આપણે વસ્તુઓ અંદર એડ કરવાના છે સૂપમાં. તો સૂપ બનાવવા માટે જો મેં અહીંયા ચણા લીધા છે અને મગ લીધા છે. તો તમે જાણતા જ હશો કે ચણા આપણા હાડકાઓ માટે અને હાથ પગને સ્ટ્રોંગ બનાવવા માટે કેટલા ફાયદાકારક હોય છે, અને મગ પણ આપણા શરીર માટે કેટલા ફાયદાકારક હોય છે. તો અહીંયા મગ અને ચણાને મેં પહેલાં ધોઈને આ રીતે પલાળી દીધા હતા. પલાળતી વખત એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે મગ અને ચણા ડૂબે તેટલું જ પાણી અંદર એડ કરવાનું છે. કેમ કે એટલું પાણી અંદર એડ કરવાથી શું, મગ સવારે સરસ તેમાંથી ફણગા ફૂટી જશે અને મગ એટલા હેલ્ધી થઈ જશે ને આપણા, કે તમે આ સૂપ પીશો ને પછી તમને ખબર પડશે કે કેટલા હેલ્ધી આપણા માટે આ મગ અને ચણા થઈ જશે. આપણે બીજી પણ આ સૂપમાં બધી વસ્તુઓ નાખવાના છીએ, જેથી શરીર આપણું એકદમ સ્ટ્રોંગ થઈ જશે અને શરીરમાં નબળાઈ, કમજોરી બધું જતું રહેશે. તે માટે આપણે ચણાને રાત્રે પલાળી દેવાના છે, ચણા અને મગને. અને મગ અને ચણા ડૂબે તેટલું જ આપણે પાણી અંદર એડ કરવાનું છે. જો તમે વધારે પાણી અંદર એડ કરશો ને તો મગના ફણગા નહીં ફૂટે અને તે એકદમ પ્રોટીનથી ભરેલા નહીં થાય. તે માટે મગ ડૂબે ને મગને ચણા તેટલું જ આપણે અંદર પાણી એડ કરવાનું છે. પછી હું તમને સવારે બતાવીશ કે કેવા સરસ મગ અને ચણા સરસ પલળી ગયા છે અને મગના ફણગા સરસ ફૂટી ગયા છે. તો પછી જો અહીંયા મેં સરગવો લીધો છે. સરગવાને આ રીતે જો સમારી નાખ્યો તો સરગવાને આ રીતે આપણે સમારી દેવાનો છે. સરગવાનો સૂપ છે એટલે સરગવો પણ આપણા હાડકાઓ માટે ખૂબ ફાયદાકારક છે. તમે રોજ સરગવાનું સૂપ કે જ્યુસ પીવો ને તો પણ તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તમને જો દુખાવો રહેતો હોય હાથ પગમાં તો તમે આ સરગવાનો સૂપ પીવો ને તો દુખાવો તમારો જળમૂળમાંથી જતો રહે છે. તેવો આ સરગવાનો સૂપ બનીને તૈયાર થાય છે. તો હવે સરગવાને આપણે પહેલાં ધોઈ નાખીશું અને સરગવાને આપણે બાફવા માટે મૂકીશું. બાફવામાં આપણે અહીંયા ડુંગળી લીધી છે અને ટામેટાં લીધા છે. તો ડુંગળી, ટામેટાં અને સરગવો એડ કરીને આપણે તેને બાફી દઈશું. તમે આ રીતે એક વખત સૂપ બનાવી જોજો. અત્યારે શું, છોકરાઓને આપણે સાદો સરગવાનો સૂપ બનાવીને આપીએ છીએ ને તો પીતા નથી, તેમને કડવો લાગે છે અને છોકરાઓ પીતા નથી. એટલે હું આ રીતે છોકરાઓને સરગવાનો સૂપ બનાવીને આપી દઉં છું. તો છોકરાઓને સરસ પણ લાગે છે અને પી પણ જાય છે આ સૂપ બનાવવાથી. તો જો અહીંયા આપણા સરગવો, ટામેટાં અને ડુંગળી સરસ અહીંયા બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે આને મિક્સર જારમાં એડ કરી દઈશું. પછી આને તમે ઠંડુ થવા દઈને આને પીસી લેવાનું છે. આપણે આ ઠંડુ થાય પછી આપણે આને પીસી લઈશું. આપણે જે પાણી એમાં એડ કર્યું હતું તે પાણી પણ આ મિક્સર જારમાં એડ કરી દઈશું. જો પાણીને પણ આપણે મિક્સર જારમાં એડ કરી દેવાનું છે. આ પાણી એટલું ફાયદાકારક છે ને આપણા માટે. તો આ રીતે બધા પાણીને એડ કરી દઈશું. પછી આને ઠંડુ તમે થવા દઈને જ આને પીસજો. ઠંડુ થઈ ગયા પછી પીસવાનું છે આને. હવે આપણે તેમાં મરી એડ કરીશું અને લવિંગ એડ કરીશું. પછી આને આપણે પીસી નાખીશું. તો જો અહીંયા પીસાઈ ગયું છે. તો આને એકદમ રસ બની ગયો છે. તો હવે આને આપણે ગાળી લઈશું ગળણીમાં અને તેનો બધો રસ આ રીતે કાઢી લઈશું. અત્યારે સાદો સૂપ છોકરાઓ પીતા નથી, છોકરાઓને જોર આવતું હોય છે પીતા. પણ જો તમે આ રીતે છોકરાઓને
મારી રીતે તમે આ રીતે બનાવીને આપશો ને તો છોકરાઓ પણ ખુશી ખુશી પી લેશે સૂપના જેમ. તેઓ સૂપ બનીને તૈયાર થાય છે. તો આ રીતે જો આપણે બધું સૂપને કાઢી લઈશું આ રીતે. તો જો અહીંયા સરસ મજાનો રસો તૈયાર થઈ ગયો છે સરગવાનો, તમે જોઈ શકો છો. હવે આપણે તેમાં આંબલી એડ કરીશું એટલે સૂપ આપણો સરસ એકદમ ખટ્ટો મીઠો બને. પછી આપણે ગોળ એડ કરીશું. જો તમને આંબલી અને ગોળ ના ભાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ તમે એડ કરી જજો, ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. પછી તેમાં આપણે મીઠું એડ કરીશું અને સંચળ પાવડર એડ કરીશું. સંચળ પાવડરનો પણ ટેસ્ટ એકદમ સરસ આવે છે સૂપમાં. પછી આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું. ના બધી વસ્તુને આપણે એકદમ મિક્સ કરી નાખીશું. હવે આને થોડું ઘટ ના થાય ત્યાં સુધી આને ઉકાળીશું આપણે. ગોળ ઓગળી ના જાય અને આંબલી સરસ મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આને આપણે ઉકાળવાનું છે. હવે આને આપણે ઉકળવા દઈશું જેથી સરસ ગોળ અંદર ઓગળી જાય અને સરસ ખાટું મીઠું આપણું સરગવાનું રસો તૈયાર થઈ જાય, સરગવાનો સૂપ. પછી તેમાં આપણે અહીંયા જો લવિંગ, તજ અને મરીનો પાવડર મેં પીસી નાખ્યો હતો. તજ, લવિંગ અને મરીનો પાવડર એડ કરીશું. અહીંયા મીઠું થોડું ઓછું હતું એટલે મીઠું મેં ફરીથી થોડું એડ કર્યું અંદર. હવે આને આપણે ઉકળવા દઈશું એકદમ. હવે જો ગોળ સરસ ઓગળી ગયો છે અને સરસ રસો તમે જોઈ શકો છો એકદમ ઘટ થઈ ગયો છે. તો હવે આપણે એક બીજા બાઉલમાં એને કાઢી લઈશું. ફરીથી આને આપણે ગાળી લઈશું જેથી આંબલી અને જે પણ વધારાનું રહી ગયું હોય તે આ રીતે નીકળી જાય. તે માટે આને ગાળી લેવાનું છે. જો આ રીતે તમે બહારથી સૂપ લાવો એના કરતાં ઘરે આ રીતે તમે હેલ્ધી સૂપ છોકરાઓને બનાવીને આપી શકો છો. હવે આને પણ આપણે એકદમ ઉકળવા દઈશું. પછી અહીંયા જુઓ, અહીંયા જે ચણા, મગ જે ફણગાવ્યા હતા આપણે ચણા અને મગ એડ કરી દઈશું પલાળેલા. પછી અહીંયા જો મેં મકાઈ લીધી છે. મકાઈને મેં પહેલાં બાફી નાખી હતી. મકાઈ અને આપણે દાડમના દાણા એડ કરીશું. આ આપણા માટે એટલું ફાયદાકારક છે ને આ બધી વસ્તુ કે તમે આને ઘરે બનાવીને પી જોજો. પછી તમને ખુદ જ ફરક લાગશે તમારા શરીરમાં. કમજોરી, નબળાઈ બબળાઈ બધું જતું રહેશે. તેવો સૂપ બનીને તૈયાર થાય છે. તો અહીંયા જે મેં ચણા અને મગ અહીંયા જે પલાળીને મૂક્યા હતા તેને એડ કર્યા અંદર. મકાઈના દાણા અને દાડમના દાણા એડ કર્યા અંદર. હવે આને આપણે ખદખદવા દેવાનું છે, એકદમ જાડું ના થઈ જાય ત્યાં સુધી આને આપણે થવા દઈશું જેથી બધું અંદર સરસ મિક્સ થઈ જાય. તે માટે આને ખદખદવા દઈશું. થોડું જાડું રસા જેવું થવા દઈશું કેમ કે સૂપ એકદમ જાડો જ હોય છે. અને પછી આને થોડું ગરમ હોય તેવું જ આપણે આને પીવાનું છે. એકદમ સરસ અને હેલ્ધી સૂપ અહીંયા સરગવાનો તૈયાર થાય છે. અને ટેસ્ટમાં પણ એટલો સરસ લાગે છે ને કે તમે એક વખત બનાવશો ને તો તમને ખબર પડશે કે કેટલો ટેસ્ટી સૂપ અહીંયા બનીને તૈયાર થયો છે સરગવાનો. તો જો અહીંયા એકદમ ઘટ થઈ ગયું છે અને જો મકાઈ અને બધું સરસ તેમાં મિક્સ થઈ ગયું છે. બધો સ્વાદ તેમાં જતો રહ્યો છે. તો તમે જોઈ શકો છો અહીંયા સૂપ આપણો તૈયાર છે સરગવાનો. તો આને આપણે કાઢી લઈશું અને આને સહેજ ઠંડુ થાય એટલે આને પીવાનું છે. તો તૈયાર છે અહીંયા સરગવાનો ટેસ્ટી મસાલેદાર સૂપ.
તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી સૂપ અહીંયા તૈયાર છે. તો તમે આ રીતે ચોક્કસથી બનાવજો અને પીજો. ખૂબ ખૂબ ફાયદાકારક છે તમારા શરીર માટે. હવે આપણે તેમાં અડધો લીંબુનો રસ એડ કરી દઈશું અને પછી મિક્સ કરી નાખીશું. જો તમને વિડીયો સારો લાગે તો મારી રેસિપીની લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. અને મારી રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો તૈયાર છે અહીંયા સરગવાનો સૂપ. તો બધાને જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા વિડીયો.